નાનકડી વાર્તા છે. એક ખૂબ જ મહેનતુ ખિસકોલી પોતાના ગજા બહારનું કામ કરતી હતી. સમયસર કામ પર જતી, ખૂબ જ મહેનતથી ઈમાનદારીથી પોતાનું કામ કરતી. વધારે કામ હોય ત્યારે ક્યારેય કંટાળો ન કરતી અને અન્યનું કામ પણ કરી આપતી. ખિસકોલી જરૂર કરતાં વધારે કામ કરતી, એને એનો આનંદ પણ હતો. ખિસકોલીના માલિક જંગલમાં રાજા સિંહ એને 2 ગુણી સિંગ કામ પૂરું થતાં 10 ગુણી અખરોટ ખાવાનું આપવાનું વચન આપ્યું હતું. ખિસકોલી જ્યારે કામ કરતાં કરતાં થાકી જતી ત્યારે વિચારતી કે થોડો આરામ કરી લઉં, પણ ત્યાં જ યાદ આવતું કે 10 ગુણી અખરોટ તો જોઈતા હશે તો કામ કરવું જ પડશે. એ વળી પછી કામ પર લાગી જતી. નાનકડી ખિસકોલી અન્ય પશુ પંખી અને ખિસકોલીઓના રમતા જોતા તો એને પણ રમવાનું, જવાનું, આનંદ કરવાનું મન થતું. પરંતુ વળી ત્યાં જ નજર સામે દેખાતા 10 ગુણી અખરોટ એટલે આનંદ કરવાના વિચાર માંડી વળી તે ફરી કામ કરવા લાગી જતી. માલિક સિંહ અને બીજા નવા કામ પણ સોંપતા, એ પણ એ ખુશીથી કરતી. આમ ને આમ સમય વીતતો રહ્યો. માલિક રાજા સિંહ પણ ચોખ્ખી દાનતનો હતો. એ પણ 10 ગુણી અખરોટ આપવાનો જ હતો. વખત વીતતા ખિસકોલીનું શરીર કામ કરી કરીને ઘસાયું. હવે એ પહેલા જેવું કામ કરી શકતી નહોતી. જંગલના રાજા સિંહે એને 10 ગુણી અખરોટ આપ્યા. એના કામથી રાજી થઈને શાબાશી સાથે બીજી 2 ગુણી સિંગ અને 2 ગુણી અખરોટ આપ્યા. ખિસકોલી ખુશ થઈ બધું લઈને પોતાના ઘરે આવી અને ચારે બાજુ અખરોટ વચ્ચે બેસી વિચારવા લાગી કે આ અખરોટ હવે મારે શું કામના? આખી જિંદગી કામ કરીને મારું શરીર, મારા દાંત ઘસાઈ ગયા છે. હું એને કઈ રીતે ખાઈશ? આવી જ વાર્તા આપણા બધાના જીવનની થઈ ગઈ છે. આખી જિંદગી નોકરી, ધંધા, કામ, પૈસા પાછળ હજી થોડું વધુ એકઠું કરી લઉં ની ભાવના સાથે દોડીએ છીએ. ખૂબ પૈસા, ઘણી બચત, બેંક બેલેન્સ ભેગા કરીએ છીએ. પરંતુ આ ઢગલાબંધ પૈસા ભેગા કરવા જિંદગી આખી નાની મોટી ઈચ્છાઓનો ત્યાગ કરીએ છીએ. તકલીફો વેઠીએ છીએ, સપના તોડીએ છીએ અને જ્યારે પૈસા ભેગા થાય છે ત્યારે એને માણી શકતા નથી. જિંદગીની દોડમાં ખુશ રહો, ઈચ્છાઓ પૂરી કરો. માત્ર પૈસા પાછળ ન દોડતા જીવનની દરેક પળને માણો. મહેનતના પૈસાની ખુશી